આપણે ગુજરાતમાં આપનું સ્વાગત છે। વટવા મર્ડર કેસમાં તપાસ કરવા ગયેલી પોલીસને મળ્યું નકલી નોટો બનાવવાનું કારખાનું। અમદાવાદના વટવા વિસ્તારમાં તાજેતરમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી વટવા પોલીસના હાથમાં એક એવો સ્ફોટક ખુલાસો આવ્યો છે જેણે સમગ્ર પોલીસ બેડાને ચોંકાવી દીધું છે। વટવામાં થયેલી હત્યા પાછળ નકલી નોટોનું આંતરરાજ્ય રેકેટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે। પોલીસ જ્યારે હત્યાના સ્થળ અને કડીઓ મેળવવા તપાસ કરી રહી હતી ત્યારે જ ઘટના સ્થળેથી મોટા પાયે ભારતીય ચલણી ડુપ્લિકેટ નકલી નોટો બનાવવાનું આખું કારખાનું મળી આવ્યું હતું। અમદાવાદ પોલીસે ₹28,94,800ની નકલી ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો। વટવા પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 8ની ટીમે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન 8ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ ભારતીય અર્થતંત્રને નબળું પાડવાનું કાવતરું ઘડ્યું હતું। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંઘા પોતે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર હતો। ઇમરાને વટવા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું ને ત્યાં છેલ્લા તે 3 મહિનાથી આ નકલી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો। ચોંકાવનારી વાત એ છે કે જે આરોપીઓએ ઇમરાનની હત્યા કરી છે તેમને મૃતક ઇમરાને જ આ મકાનમાં નકલી નોટો છાપવા માટે નોકરી રાખ્યા હતા। આર્થિક લેતી દેતી અથવા આંતરિક વિવાદમાં જ આ નોકરોએ માલિકની હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। વટવા પોલીસે ફેક્ટરી પર દરોડો પાડી નકલી નોટો બનાવવા માટે વપરાતું હાઈટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ, આરબીઆઈ લખેલા ખાસ બટર પેપર, મહાત્મા ગાંધીજીના ફોટાવાળા વોટરમાર્ક અને ડુપ્લિકેટ નોટો છાપવા માટેનું મોટા પ્રમાણમાં કાચું મટીરિયલ્સ જપ્ત કર્યું છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે કારણ કે હરિયાણાથી પકડાયેલા આ જ આરોપીઓ પાસેથી પણ મોટી સંખ્યામાં તૈયાર કરાયેલી ડુપ્લિકેટ નોટો મળી આવી છે। વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા અને પકડાયેલ અન્ય 6 આરોપીઓ વિરુદ્ધ હત્યાની સાથે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી તમામના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। 27 મેના રોજે વટવા પોલીસને એક વર્દી આવી હતી કે કોઈ ફ્લેટમાં એક ડેડ બોડી જેવું મળે છે। વટવા પોલીસ ત્યાં ગઈ, માણસને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો। એ માણસના જે ફ્લેટમેટ્સ હતા એની સાથે ફ્લેટમાં રહેવાવાળા જે બીજા 4 માણસો હતા, આ 4 માણસોની તપાસ કરીને વટવા પોલીસે એમને ઉત્તર ભારતથી પકડી પાડ્યા। અને આ તપાસ દરમિયાન જ વટવા પોલીસને ત્યાં એક નાનકડું એક ક્લૂ જેવું મળેલું હતું કે એક કાગળ બળેલો જેવો હતો। એના પરથી વટવા પોલીસના ધ્યાન પર આવ્યું કે કદાચ આ નકલી નોટ હોઈ શકે છે। પછી આના આગળની તપાસ હાથ ધરવામાં આવી। ઝોનની એલસીબીની ટીમ અને વટવા પોલીસ આ બંને મળીને આ જે લોકોને પકડ્યા હતા આ લોકો પાસેથી જુદી જુદી વસ્તુ અને એમના આજ દિન સુધીના કરેલા કામો આ બાબતની પૂછપરછ કરવામાં આવી। અને આ લોકો ત્યાં નકલી નોટો પ્રિન્ટ કરીને આ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ચલાવતા હતા। ઇમરાન સિંધા નામનો જે વ્યક્તિ મરણ ગયો છે આ ત્યાં કમલેશ પટેલ નામનું એક ફોટોશોપ આધાર કાર્ડ બનાવીને રહેતો હતો। અને આ સમગ્ર વસ્તુનો મેઇન મુખ્ય આરોપી જેવો હતો, જેને નોટ બનાવવાની ટેકનિક, આની પ્રિન્ટ કરવાની ટેકનિક, વોટરમાર્કથી ગાંધીજીનું પ્રિન્ટ પાછળની બાજુ લાવવાની ટેકનિક, આ બધું એને પોતે આમાં એને માસ્ટરી હતી। અને આ એને કર્યા પછી આના પહેલાં પણ આના 2 ગુનામાં આવી ચૂક્યો છે, જે એક ગોધરામાં અને એક સુરતમાં બન્યો હતો અને એ પકડવાનો બાકી હતો। આ માણસે આ નોટ બનાવવાનું કાવતરું પછી અમદાવાદમાં શિફ્ટ કર્યું અને અમદાવાદમાં શિફ્ટ કર્યા પછી આ કામ માટે એને જે મદદની જરૂરિયાત હતી એના માટે એક એક કરીને એને આ 4-5 છોકરાઓને રિક્રૂટ કરેલું હતું। ત્યાં નોટ બનાવવાની ટેકનિક જે છે એ તમામ ટેકનિક ઇમરાન સિંધાને જ ખબર હતી। એ ટેકનિકથી નોટ એ બનાવવાનો અને બીજા જે એક્સ્ટ્રાના કામો છે જેમ કે પેપર વ્યવસ્થિત લગાવવું, પ્રિન્ટ કાઢવું, પ્રિન્ટ કાઢ્યા પછી નોટનું કટિંગ વગેરે કરવું, ત્યાં રૂમમાં સાફ સફાઈ, જમણવાર વગેરે આ બધું કરવા માટે આ છોકરાઓનો ઉપયોગ આ કરતો હતો। અને આનો તપાસ આગળ વધતા આ લોકો જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે નકલી ચલની નોટો પોતાની સાથે લઈને ગયેલા। થોડા ઇક્વિપમેન્ટ્સ પણ પ્રિન્ટર જેવા
કે લેપટોપ જેવા આ પોતાની સાથે લઈને નીકળેલા. આ પણ પોલીસે ત્યાં જઈને સ્થળ પંચનામા કરીને બધું રિકવર કર્યું છે અને એક સફળતાપૂર્વક કામગીરી કરી છે, જેમાં 30 લાખની નોટો જે છપાઈ હતી એમાંથી 28,94,000 જેવી રિકવર થઈ ચૂકી છે અને એના પહેલાં પણ એમને 30 લાખ છાપી હતી એમ એમનું કહેવું છે. એ તપાસ આગળ અમે વધારીએ છીએ અને એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે એક માણસ તરફ એક નોટો ગઈ હોવાનું પોલીસને જાણવા મળેલ છે અને ત્યાં એ માણસને પણ પોલીસે અરેસ્ટ કર્યું છે બનાસકાંઠાથી. અને એના પહેલાં પણ આ લોકોએ કંઈક આ રીતનું કર્યું હશે તો એની પણ તપાસ શોધખોળ અમે કરીશું અને બીજી કોઈ ચલણી નોટો કે બીજી કોઈ રીતે આ લોકોએ આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે કંઈ ચેડા કર્યા હશે તો એ પણ અમે બહાર કાઢીશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें